શકે છે। તો મિત્રો હાલો આપણે જોઈએ આ રીંગણી કેવી રીતની રીંગણી જે છે અને કેવું ઉત્પાદન જે છે એ રીંગણીના ફિલ્ડ ઉપર જ જોઈએ। મિત્રો રીંગણાનું ફિલ્ડ જે છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। આ રીંગણીનું વાવેતર ક્યારે કરવામાં આવેલું? ફેબ્રુઆરી મહિનામાં। આ ફેબ્રુઆરી આવે એટલે એના 12 મહિના પૂરા થશે, બરાબર છે। હવે આ રીંગણીનું અંતર કેટલું રાખવામાં આવેલું? કેટલા બાય કેટલાનું અંતર રાખ્યું? 8 બાય 3 ફૂટ 8 બાય 3 ફૂટે વાવેતર કર્યું છે અને પાળા પદ્ધતિથી મલ્ચિંગ કરીને પછી વાવેતર કર્યું છે। ડ્રીપ અને મલ્ચિંગ। પાયાના અંદર કયા કયા ખાતરોનો ઉપયોગ કરેલો? એમ છાણિયું ખાતર અને આવડવા કુકડાની સરક। હા, એ બંને જે છે પાયાની અંદર નાખવામાં આવેલું છે, બરોબર છે। હવે આ જે છે એ રીંગણા વાવ્યા પછી એટલે કે ગ્રાફ્ટિંગ રોપ તમે અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી કેટલા સમયે જે છે ઉતરવાની શરૂઆત થઈ? 45 દિવસે શરૂઆત થઈ। 45 દિવસે એની શરૂઆત થઈ ગઈ છે, બરોબર। હાલ જે છે એ 45 દિવસ પછી આજે કેટલો સમય થયો છે આ રીંગણીને? 8 મહિના જેવો 8 મહિના જેવો સમય થયો છે। હવે ઉત્પાદનની અંદર જે છે એ આમાં વાત કરવામાં આવે તો રોગ જીવાત જે છે કેવા લાગે છે? રોગ જીવાતનો જે છે પ્રશ્ન કેવો રહે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો। રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે। હાદી રીંગણીની દ્રષ્ટિમાં આમાં 50% ડિફરન્ટ પડે। મિત્રો આ જે છે એ ગ્રાફ્ટિંગ રોપ છે, છોડ છે, એનું થડ જે છે તમે જુઓ તો કે કાંડા જેવું, કાંડા કરતા પણ જે છે એ ભારે, કારણ કે છોડ જે છે ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે ડાળીની સંખ્યા એમાં તમે જોઈ રહ્યા છો। મૂળ જે છે એ ખીલા મૂળ હોય એટલે એક પણ છોડ જે છે એ તમે જુઓ તો કે એનો જે વિકાસ જે છે એ તમે જોવામાં આવે તો એનો પૂરેપૂરો વિકાસ। અને ફ્લાવરિંગની વાત કરવામાં આવે તો ફ્લાવરિંગ તો આની અંદર પુષ્કળ માત્રાની અંદર જે છે એ લગાડવામાં આવેલું છે। વાત જે છે આ રીંગણીની અંદર ઉત્પાદનની વાત કરવામાં આવે તો કેટલા જબલા નીકળે છે? કેવી રીતના જે છે તમે આ વેચાણ ક્યાં કરો છો? ચોમાસાની સિઝનમાં 230 જબલા જેવું નીકળતું 18 કિલોના વજનના। 230 કેટલા વીઘાનું કુલ વાવેતર છે? 4 વીઘાનું વાવેતર। 4 વીઘામાંથી 230 જબલા 18 કિલોના। 18 કિલો, બરોબર છે। એ કેટલા દિવસે કેટલા નીકળે? ત્રીજા દિવસે ઉતારી। ત્રીજા દિવસે ઉતારો છો? તમે આ લઈ ક્યાં જાઓ છો? કઈ કઈ માર્કેટમાં પોગાડો છો? સુરત છે, પછી આપણે સૌરાષ્ટ્ર બાજુ, વેરાવળ ની બાજુ, બરોબર છે। આ રીંગણાની કઈ જાત જે છે તમે આનું ગ્રાફ્ટિંગ કરીને લગાવી છે? આ મોરપીસ જાત છે, ઉપરની છે મોરપીસની વેરાયટી। મોરપીસ વેરાયટી છે, બરોબર। હવે મારે એ તમને પૂછવું છે કે એવરેજ જે છે એના ભાવ કેવા મળ્યા છે તમને? આ વર્ષે રીંગણામાં તો લગભગ રીંગણી પતી ગઈ છે, રીંગણી ક્યાંય છે નહીં, ત્યારે એવા સમયે તમને આ રીંગણામાં કેવા ભાવ મળ્યા છે? એવરેજ ભાવ 60 થી 70 રૂપિયા જેવું બજાર કહેવાય। એવા ભાવ જે છે એ એવરેજ મળ્યા છે। તો ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્પાદન આની અંદર આ વર્ષે આ 4 વીઘામાંથી કેટલું લીધું? 4 વીઘામાંથી વેચાણ 39 લાખ, ઓલા 39 લાખ, 39 લાખનું વેચાણ જે છે કરી નાખ્યું છે। તો ખર્ચો પણ એટલો કર્યો છે ને હારી? એના દ્રષ્ટિમાં ખર્ચો 5.5 લાખ જેવો, 5.5 લાખનો ખર્ચો જે છે આની અંદર કર્યો છે। તો આ રીંગણીની અંદર તમે વર્ષોથી